દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. જય દ્વારકાધીશ. શ્રી રાધે. છેલ્લે પછી કદાચ ખબર નહીં ધૂન ગાવાનો સમય મળે ન મળે, તમારે બધાને મોડું થયું હોય, મારે મોડું થયું હોય, એટલે જેટલા બેઠા છો ને બધા એકવાર ભાવ સે ગાઈએ. શ્રી રાધે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. શબરીનો રામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
ગળું નથી થાકતું તમને? આ 9મી કથા કન્ટિન્યુ છે, આમ એક દિવસનો બ્રેક નહીં. કેટલામી? 9મી કથા કન્ટિન્યુ છે અને હજી આના પછી 3 કથા કન્ટિન્યુ આમનમ છે. એક દિવસનો બ્રેક નથી. 22 તારીખે સાંજે અહીંયા કથા પૂરી થાય ને 23 તારીખે મોરબી સવારમાં 8 વાગે પોથી યાત્રા છે. લ્યો, એટલે રાતનો જે સમય છે ને એ બસમાં કાઢવાનો છે. અહીંયાથી ઉતર્યા પછી જે થવું હોય તે થાય સાહેબ. બોલાવે તો ઈ અને મૂંગો મારે તો ઈ સાહેબ, એના હાથમાં છે. એને જે કરવું હોય તે કરે. મારે અહીંયા ક્યાં ગાળું બોલવી છે? મારે તો અહીંયા એના નામ લેવા છે. મેં મારા ગળાનો વિચાર નથી કર્યો. તમે 2 મિનિટમાં થાકી ગયા? 1 મિનિટ માટે ભાવ છે. જય હો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. હે રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ રાધે राधे राधे श्याम राधे वृंदावन में राधे राधे वृंदावन में राधे राधे रासलीला में राधे राधे रासलीला में राधे राधे बंसीपुर में राधे राधे यमुना तट में नंदगांव में राधे राधे यमुना कंडे राधे राधे यमुना तट में राधे राधे दान घाट में राधे राधे मान घाट में राधे राधे प्रेम घाट में राधे राधे प्रेम से बोलो राधे राधे भाव से बोलो हमारी प्यारी राधे राधे की प्यारी राधे 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 દ્વારિકાનો નાથ મારો તમે શેરીમાં કે આમ બજારમાં હાલ્યા જતા હોય અને પાછળ કૂતરું દોડે, હે હાવ સાચું બોલજો, અહીંયા હૃદય ઉપર હાથ રાખીને આ મનમાં હડ હડ કરો અને મનમાં હડ કરો તો એ જાય ખરું? એ વાહે કૂતરું દોડે ને તો એવો હડકારો કરીને કે જે દોડ્યું હોય એ તો પાછું વળી જાય, પણ શેરીમાં આરામથી ઓલી બખોલમાં હોતા હોય ને એ ઉઠીને વૈયા જાય. કેટલા લોકો બેઠા છો અહીંયા, તમે આમ આમ નાભીથી નાદ કરો ને તો મને લાગે છે કે આ સાઉન્ડ ધીમું પડે તમારી બધા પાસે. એક વાત બીજી પૂછું, તમે આ બધા સ્કૂલમાં આપણે ભણ્યા ને પ્રાથમિક શાળામાં કે હાઈસ્કૂલમાં, ત્યારે એક રમત રમતા ઓલી ખો માટલી ખબર છે? કેટલાને ખબર છે ખો માટલીની? એને શું કહેવાય? ખો માટલી જ કહેવાય. એમાં નક્કી હોય કે ભાઈ અહીંયા તારે ખો દેવાનો, અહીંયા ખો દેવાનો, જ્યાં ખો દેવો ત્યાં દેવાઈ જાય. આપણી આ ખો માટલી માખણનો રાધાનો સુદામાનો શબરીનો તમે મને એણે મને બોલો દ્વારિકાધીશ કી જય.
ફરીવાર આવો કથામાં પ્રવેશ કરીએ, થોડી ભગવત ચર્ચાઓનું ગાન કરીએ. બધા અહીં ચાલીએ દીકરા. ભગવાન દ્વારિકા ગયા ત્યારબાદ જેમ એક કાશમાંથી અગ્નિ પ્રગટે એમ જેના ઉદરની અંદર ભગવાને રક્ષણ કર્યું, ઉત્તરાના ઉદરની અંદર ભગવાને જેનું રક્ષણ કર્યું એવા પરીક્ષિત મહારાજ, ઉત્તરાના ઉદરથી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બ્રાહ્મણોને બોલાવી અને જન્માક્ષરને જોડાવ્યા છે. બ્રાહ્મણો કહે છે કે ધર્મરાજ, બધા સ્થાનો તો બરાબર છે, પણ એકમાત્ર સ્થાન, આઠમું સ્થાન જોઈને એમ લાગે છે કે આ બાળકનું મૃત્યુ કોઈ બ્રાહ્મણ શાપથી થશે, બ્રાહ્મણના શાપથી આનું મૃત્યુ થશે. બ્રાહ્મણના શાપથી મૃત્યુ થશે ના સમાચાર સાંભળ્યા. ધર્મરાજ કહે છે ભૂદેવો, યજ્ઞ કરવા પડે તો યજ્ઞ કરો, જપ કરવા પડે તો જપ કરો, તપ કરવા પડે તો તપ કરો, પણ આ મારા દીકરાનું મૃત્યુ કોઈ બ્રાહ્મણ શાપથી ન થાય એવી કોઈ કૃપા કરો. બ્રાહ્મણો કહે છે ધર્મરાજ ચિંતા કરો માં, કારણ ભલે બ્રાહ્મણનો શાપ મળશે પણ તમારો દીકરો ભગવાનનો અનન્ય ભક્ત છે, ભગવાનનો અનન્ય ભક્ત છે, ચિંતા ન કરો. ત્યારબાદ વિદુરજી મહારાજ યાત્રાએથી આવે છે, એનું સ્વાગત થયું. અને આપણે પણ યાત્રાએથી જ્યારે જ્યારે કોઈ આવે ત્યારે આપણે સ્વાગત કરવા જતા હતા, પણ જે જાત્રા કરવા ગયા હતા એની વાત છે. હવે તો આ જાત્રા બંધ થઈ ગઈ, હવે તો શોપિંગ કરવા જાય છે, ફરવા જાય છે, કઈ જાય ને કઈ વી આવે એ જ ખબર નથી રહેતી. હા, કઈ જાય અને કઈ વી આવે એનો કોઈ ભરોસો નહીં સાહેબ. નકર પહેલાના સમય હતા, ગામ લોકો ગામના પાદર સુધી મૂકવા જતા અને આવે ત્યારે વળી પાછા લેવા જતા. કેવા સુંદર સુંદર પદો ગાતા હે એને એકાદા બેને વળી તબલા બાંધીને વગાડતા આવડતા એટલે ઈ લાડ કરે. કોઈ જાંજ વગાડતો હોય, કોઈ કરતાલ વગાડતો હોય, કોઈ ગવરાવતો હોય સાહેબ. શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને, સજ કરું ઘેરે આવો ને, શેરી વળાવી સજ કરું ઘેરે આવો એ ને. શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને, શેરી વળાવી સજ કરું ઘેરે આવો. એવા પદ ગાય અને આપણે એના સામયા કરે. એમ વિદુરજી મહારાજ જ્યારે યાત્રાએથી આવે છે ત્યારે એના સામયા થયા છે. ધર્મરાજ યુધિષ્ઠિરે એની આગતા સ્વગતા કરાવી. તીર્થનો બહુ મહિમા છે આપણા ભારત વર્ષમાં. તીર્થમાં જવાથી આપણા પાપોનું પ્રાયશ્ચિત થઈ જાય. એટલે સંસ્કૃતમાં વેદ અને પુરાણ કહે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ.
અન્ય ક્ષેત્રમાં તમારું કરેલું પાપ તીર્થમાં જાવ એટલે ધોવાઈ જાય છે, પણ તીર્થમાં જઈ અને સાવધાન રહેજો, પાપ ન થાય, નકર વજ્રપત્રમાં લખાઈ જશે, કોઈ દી નહીં ભૂસાય. માટે સાવધાન રહેજો. વિદુરજી મહારાજ આવ્યા અને જુએ છે તો કૌરવ પક્ષની હાનિ થઈ છે, પાંડવોને રાજ મળ્યું છે. એ સમયે વિદુર મહારાજ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાસે ગયા અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ આપે છે, મહારાજ હવે આવું જીવન જીવીને શું કરવું, એના કરતા હવે તમે મૃત્યુ પામો, હવે આશાઓને છોડી દો. આશાઓ છૂટી જાય. આશાઓને છોડી દો તમે. અને એ સમયે આશાઓને છોડવાની વાત આવીને એટલે મને એક કહેવું ગમે સાહેબ, આ દુનિયામાં બધું છૂટે સાહેબ, પણ આશા ન છૂટે. પણ એક વાત બહુ સારી છે, ભગવાન તમારી આશા પૂરી કરે બહુ પાછા. હા, ભગવાને વચન આપ્યું છે જીવાત્માને કે હે જીવાત્મા, હું તારી દરેક ઈચ્છાઓને પૂરી કરીશ, આ ભવમાં નહીં તો બીજા જન્મમાં, બીજા જન્મમાં નહીં તો ત્રીજા જન્મમાં. હવે એનું એક જો નાનું ઉદાહરણ આપું, ભગવાન કેવી આશા પૂરી કરે. હવે આ જન્મમાં આપણને એમ થાય કે આપણે પૈસાવાળા થઈને તો ઓડી ગાડી લઈ લેવી છે. કઈ લેવી છે? કાલ નહોતા નીતિશુ સ્વામી કહેતા, ઓલી બંગડી વાળી ઓડી ગાડી લેવી છે. અને આપણે કહી ને મોડી લેવી, પણ એટલે ઓડી ગાડી લેવી, આવી આવી ઈચ્છાઓ જાગે. પણ આખી જિંદગી વહી જાય, આપણે ગમે તેટલી મહેનત કરી પણ ઓડીના પૈસા ન થાય. એટલે ઈચ્છા મનમાં રહી ગઈ. ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, એક તો ઓડીની ઈચ્છા કરી હોય ને એ ઓડી લેવા હાટું કોઈક ના એને કાળા ને ધોળા કર્યા હોય તોય ઓડી નો થાય. પછી શું થાય ખબર છે? એ આ જન્મે મરે ને એટલે બીજા જન્મે શું બને ખબર? ધોળિયું કૂતરું બને, સરસ મજાનું. અને એ ધોળિયા કૂતરાને કોઈક મોટા માણસો પાળે અને પછી જ્યારે ઈ ફરવા જાય ને ત્યારે એના ઘરમાં ઓડી ગાડી હોય એટલે ઈ કૂતરાની ઓડી ગાડીને બેહારે. આ ઈચ્છા પૂરી કરી તારી. આ જન્મે નહીં તો ઓલા જન્મે. ભગવાન બધી મહેચ્છાઓને સંપન્ન કરે છે. આ ભવમાં નહીં તો ઓલા ભવમાં. એટલે પછી ઓલા ભવમાં આપણને કોઈક તેડીને બિહાર દે ઓડીમાં, એની કરતા આપણે એને સાથે આમ આપણી હાથે બેસી જાય એવા કામ ન કરીએ. આ ભવમાં આ મહાયજ્ઞમાં એક આહુતિ નો આપી કે આ ભવમાં જ આપણને આપણા છોકરા એટલું કામે ઓડી ઘરે આવે. એવું જરૂર નથી કે તમે દાન કરો એટલે તમે જ ઓડી લઈ લો. ના, તમારા છોકરાએ ઓડી લે, ભલે ને જાતિ જિંદગી પણ એકવાર ઓડીમાં તો બેહાઈ જાય. કરેલા કર્મના બદલા તો સાહેબ દેવા પડે, ચાહે માનવ હોય તો ભલે અને ચાહે ઈશ્વર હોય તો ભલે. કર્મનું ફળ તો દરેકને ભોગવવું રહ્યું. મહારાજ હવે આશાઓ છોડી દો. પણ આ દુનિયામાં બધું છૂટે, આશા ન છૂટે. સંત કબીર કહે છે, મન મરે માયા મરે, મર મર જાત શરીર, આશા તૃષ્ણા નવ મરે, કહે ગયે દાસ કબીર. મન મરે માયા મરે, મર મર જાત શરીર, પણ એક આશા ને તૃષ્ણા કોઈ દી નો મરે, કહે ગયે દાસ કબીર. આશા નો મરે. અરે આપણે તો સંસારી છીએ, આપણી શું આશા છૂટે? સંસારને છોડી અને જંગલમાં જનારા મહાપુરુષો, મહાસાધુઓ પણ પાંચે આમ ચારે બાજુ અગ્નિ તપાવે અને ઉપરથી ભગવાન સૂર્ય તપે, આવું કઠોર તપ કરે. શું કામે? સમાજના લોકો મને એમ કહે કે આ મોટો તપસ્વી માને. મને તપસ્વી માને એના માટે તપ કરતા હોય. જો કંદમૂળ ખાય અને એને આશા ન છૂટતી હોય તો પાણીપુરી ને પીઝા ખાય અને ક્યાંથી છૂટી જાય? એને ન છૂટે. આશા તો બહુ સાહેબ ગહેરું છે. આ તો માયા છે, વળગી જાય ચોટી જાય. ઘરડા થઈ જાય ને તોય આપણી આશાઓ ન છૂટે, અપેક્ષાઓ ન જાય. આપણે વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્ર ને ગાંધારીને સમજાવ્યા, મહારાજ હવે અંગ ગળી ગયા, હવે તમે ભગવાનનું ભજન કરો. આ સમય હવે તમારો રાજને ભોગવવાનો નથી, ભગવાનને ભજવાનો છે. પણ આ તો આપણી આ પ્રકૃતિ છે સાહેબ, એટલે કવિને લખવું પડે. એજી મારી મમતા મરે નહીં, એનું મારે કરવું શું? એજી મારી મમતા મરે નહીં, એનું મારે કરવું શું? આશાઓ છૂટે નહીં, એનું સુખ રહેવું.
ઘણા દિવસ વ્યતીત થયા છે. વિદુરજી મહારાજના કહેવાને લઈ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ગંગાના કિનારે જઈ ભગવાનનું યજન કરે. સમય વ્યતીત થવા લાગ્યો. 6 મહિના કરતા ઉપરનો સમય વ્યતીત થયો. અર્જુન આવ્યો નહીં એટલે ધર્મરાજ યુધિષ્ઠિરને ચિંતા થઈ. અર્જુન ગયો પણ હજી દ્વારિકાથી આવ્યો નહીં. એમ કહેતો હતો કે 6 મહિનામાં હું આવી જઈશ. ધર્મરાજ ચિંતા કરીને એ સમય બરાબર અર્જુનનો પ્રવેશ થાય કચેરીમાં. ભીમસેન અને ધર્મરાજ ઉભા થઈ દોડ્યા છે. અર્જુનને ગળે વળગાડ્યા છે. જુએ તો અર્જુન રડે છે. અર્જુન શું થયું? શા માટે રડે છે? આપણા કુળને લાંછન લાગે એવું કોઈ કામ થઈ ગયું તારાથી? કોઈ ભૂખ્યાને જમાડી ન શકો? કોઈ સ્ત્રીની રક્ષા ન કરી શકો? શા માટે રડે છે? એક પણ વાતનો જવાબ ન આપ્યો. અને અંતમાં ધર્મરાજ બોલ્યા છે, અર્જુન, જેના વગર તારું જીવન નકામું છે એ કૃષ્ણ વગરનો થઈને આવ્યો એટલે તું રડે છે. અર્જુન ચોધાર અશ્રુની ધારા સાથે રડ્યા અને એટલું બોલ્યા છે કે હા મોટા ભાઈ, આ વાત તમારી સત્ય છે. મારું એકનું જીવન નહીં, આ દુનિયાના તમામ જીવાત્માનું જીવન જેના વગર નકામું છે એ કૃષ્ણ વહણો એકલો નહીં, આ દુનિયા આખી કૃષ્ણ વિહોણી બની. કારણ ભગવાન સ્વધામગમન થયા છે. ઈશ્વર ગયા છે, સ્વધામ ધામમાં ગયા છે. કૃષ્ણ ધામમાં ગયાના શબ્દો સાંભળ્યા, ખૂબ દુઃખ લાગ્યું છે. મોટા ભાઈ, હું કૃષ્ણ વગરનો બન્યો ને એટલે મારો સમય બદલાઈ ગયો. આજે હું એનો એ જ અર્જુન, મારા હાથમાં એનું એ જ ગાંડીવ કે જેને કુરુક્ષેત્રના મેદાનમાં મહારથીઓને હડ્યા છે. દાદા ભીષ્મને જેને બાણ શૈયા આપી હતી, પણ હું આજ એનો એ જ અર્જુન રહ્યો, એનું એ જ મારા હાથમાં ગાંડીવ રહ્યું. છતાં પણ જંગલના સામાન્ય લૂંટારાઓ મને લૂંટી ગયા. કારણ આજ મારો સમય બદલાઈ ગયો. અને એક વાત મારી યાદ રાખજો, આ દુનિયામાં કોઈ દિવસ કોઈ માણસ કોઈ દી મહાન નથી થયો. માણસનો સમય મહાન હોય છે. માટે જ્યારે તમારો સમય હોય ને ત્યારે કંઈક સત્કર્મ કરી લેજો. ક્યારે સમય થપાટ મારી દેશે કોઈ ભરોસો નથી. સમય આવે ત્યારે સૌનું ધ્યાન રાખજો. જ્યારે તમારો સમય હોય ત્યારે સૌ કોઈનું ધ્યાન રાખજો. કોઈ દિવસ કોઈને ધ્યાનમાં રાખતા નહીં. પણ આપણે તો એક જ વાત હોય, અમારો વારો આવવા દો, ધ્યાનમાં જ છો તમે. કોઈને ધ્યાનમાં ના રાખશો સાહેબ, સૌ કોઈનું ધ્યાન રાખજો. સમય હોય ને તો ધ્યાન રખાય. કારણ કે આ દુનિયામાં સમય બળવાન છે. કોઈ દિવસ કોઈ મનુષ્ય મહાન નથી થયો. એનો એ જ અર્જુન છે, કુરુક્ષેત્રના મેદાનને જીતી ગયો. અને એનો એ જ અર્જુન સામાન્ય કાબાઓને ન જીતી શક્યો. કારણ સમય પરિવર્તિત થયો. અને સમયનો પણ અમુક સમય હોય સાહેબ, અમુક રંગ હોય. આ દુનિયાનો રંગ ક્યારે બદલાઈ જશે એનો કોઈ ભરોસો નથી સાહેબ. સમયનો રંગ બદલાઈ જાય. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એનો એ જ અર્જુન હતો, એનો એ જ બાણ, એના એ જ તીર કામઠા, છતાં પણ અર્જુન લૂંટાયો છે. ભગવાન સુદામગમનના સમાચાર સાંભળ્યા અને એ જ સમયે પાંડવોએ નક્કી કરી લીધું કે જો હવે કૃષ્ણ આ ધરતીમાં ન રહ્યા હોય તો આપણાથી હવે ન જીવાય. પાંડવો પણ હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે તૈયાર થયા છે. મહારાજ પરીક્ષિતને રાજગાદી સોંપી દઈ તેઓ નીકળી ગયા. હેમાળાના માર્ગે ગયા. આ બાજુ પરીક્ષિત મહારાજ રાજગાદી ચલાવે. એક વખતના સમયે તેઓ પરદાદા વખતનો મુગટ પહેરી અને જંગલમાં ગયા છે. જંગલમાં જે શિકાર કરવા માટે જાય ત્યાં કાળો પુરુષ ગાય અને બળદને મારે છે. અને એને પ્રશ્ન કર્યો, તું કોણ છે? હું તને દંડ આપીશ. કાળો પુરુષ શરણે આવીને કહે છે, મહારાજ, સતયુગ, ત્રેતા અને દ્વાપર સંપન્ન થયા. હવે મારો વારો આવ્યો. મારું નામ કલી છે. હું કળયુગ છું. મને રહેવા માટે સ્થાન આપો. મને રહેવાનું સ્થાન આપો. અને એ સમયે 4 સ્થાન આપ્યા. કારણ ક્ષત્રિયનો ધર્મ છે શરણે આવેલાને શરણાગતિ આપવી. ક્ષત્રિયનો મૂળ ધર્મ છે. અને એ સમયે મહારાજ પરીક્ષિતે 4 સ્થાન આપ્યા. દ્યુતમ પાનઃ સ્ત્રિયમ સુના યત્ર ધર્મ ચતુર્વિધ. દ્યુત, દ્યુત યાને જુગાર. જ્યાં જુગાર રમાતો હશે ત્યાં કળયુગનો વાસ હશે. જ્યાં પાન એટલે મદિરા પાન થતું હશે, દારૂ પીવાતો હશે, ત્યાં કળયુગનો વાસ હશે. સ્ત્રીય સુના, જ્યાં સ્ત્રીઓનો સંગ થાય, સ્ત્રીઓનું શરીર વહેંચાય છે,
આ જગ્યાએ કળિયુગનો વાસ હશે અને છેલ્લે કતલખાનું જ્યાં છે ત્યાં કળિયુગનો વાસ હશે. આ 4 જગ્યા આપી એટલે કળિયુગે વળી પાછું કીધું, મહારાજ આ 4 સ્થાન આપ્યા પણ મારો પરિવાર બહુ મોટો છે અને આ કળિયુગમાં મારા સમયની અંદર મારો પરિવાર આ 4 વસ્તુમાં નહીં હમાય. એક સ્થાન હજી આપો પણ સારું આપજો. પુનશ્ચ યાચમાનાય, મહારાજ મને ફરી કહું છું આપણે એક મને સ્થાન આપો. અને એ સમયે પરીક્ષિત મહારાજ કહે છે કે જા, અનિતિથી મેળવેલું જે ધન છે, અનિતિનું મેળવેલું જે સુવર્ણ છે, સોનું છે, આ સોનામાં તારો વાસ થાય. આ શબ્દ સાંભળ્યા અને કળિયુગ ત્યાંથી ઊભો થયો અને પરીક્ષિતના માથામાં બેસી ગયો. કારણ માથામાં જે મુગટ હતો ને જરાસંઘનો હતો અને જરાસંઘે જેટલી સંપદા ભેગી કરી હતી બધી અનિતિની હતી. એટલે અનિતિમાં કળિયુગ રહે છે. ભગવાનને કેવું, પ્રભુ ભલે ધન ઓછું આપો પણ નીતિનું આપજો. અનિતિનું ધન મારા ઘરમાં ન આવે કોઈ દિવસ. પણ અત્યારે એક જ હામ લાગી છે, રાતોરાત પૈસા વાળા થઈ જવું, બીજું કાંઈ નહીં. સવાર આપણી ઘરે બંગલા ગાડી જોઈ, આના સિવાય કશું ન જોઈ. રાતોરાત બંગલા વાળા થવું છે. કળિયુગ માથા ઉપર સવાર થયું, શમીક ઋષિના આશ્રમમાં જાય છે અને શમીક ઋષિના આશ્રમમાં ગયા અને ત્યાં આગળ ઋષિએ એનું સ્વાગત ન કર્યું કારણ કે ધ્યાનમાં બેઠા છે. એટલે એના ગળાની અંદર મરેલો સર્પ પહેરાવ્યો અને મરેલો સર્પ પહેરાવીને પરીક્ષિત રાજમાં આવે છે. અને આ બાજુ શમીકના પુત્ર શૃંગીને ખબર પડી એટલે શૃંગીએ શાપ આપ્યો કે જેણે મારા પિતાશ્રીના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થાજો. આ શ્રાપ મળ્યો. ઘરે આવી જ્યાં મુગટ ઉતારે છે ત્યાં ફરી પાછી મતિ બ્રહ્મ થઈ. કારણ કળિયુગ નીચે ઉતર્યો, મારાથી ન થવાનું કર્મ થઈ ચૂક્યું. વળી પાછો શમીક ઋષિ પાસે આવી અને પ્રાર્થના કરી, બાપજી મને માફ કરી દો. શ્રાપ મળ્યાના સમાચાર મળ્યા એટલે પોતાના ઉત્તરાધિકારી એવા જન્મેન્જય આદિ રાજાને રાજગાદી સોંપી દઈ અને તેઓ ગંગાના કિનારે અનશન વ્રત લઈ અને બેસી ગયા છે. કારણ 7મે દિવસે તક્ષક નાગ દંખ દેવાનો છે. એટલે પોતે ગંગાના કિનારે આવી અનશન વ્રત લઈ અને બેસી ગયા. કોઈ એને ભાગવત સંભળાવવા માટે તૈયાર ન થયું અને એ સમયે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈને આવ્યા છે. સુખદેવજી મહારાજનું સ્વાગત થયું, એની પૂજન કર્યું, એને વરદ હાથ પધરાવી અને પરીક્ષિતને ધન્ય બનાવ્યો. અને એ સમયે જ્યારે ગંગાના કિનારે સુખદેવજી મહારાજ કથા કહેવા જાય એ સમયે રાજા પરીક્ષિતે પહેલો પ્રશ્ન કર્યો, બાપજી જેનો કાળ નજીક આવ્યો હોય એને શું કરવું જોઈએ? જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? સુખદેવજી મહારાજ કહે છે, રાજા તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. કારણ તારા એકલા માટે નહીં, આ જગતના તમામ જીવાત્મા માટેનો પ્રશ્ન છે એટલે શ્રેષ્ઠ છે. અને પ્રશ્ન એવો હોવો જોઈએ કે પ્રશ્ન કરનાર માણસને પણ મજા આવે, પ્રશ્નનો જવાબ દેનાર માણસને પણ મજા આવે અને જેટલા વ્યક્તિઓ સાંભળે ને એને પણ મજા આવે. આવો પ્રશ્ન હોવો જોઈએ, શ્રેષ્ઠ પ્રશ્ન હોવો જોઈએ. એટલે સુખદેવ બોલ્યા, શ્રુકવાચ વર્યાનેશતે પ્રશ્નઃ કૃતો લોકહિતં નૃપ આત્મવિત સંમતઃ પૂષાં શ્રોતવ્યાદિષુ યહ પરઃ. શ્રોતવ્યાદિ, રાજા તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? તો શ્રેષ્ઠ વાત, જેનું મૃત્યુ નજીક છે એમણે ઈશ્વરનું યજન કરવું જોઈએ, એને ભગવાનનું ભજન કરવું જોઈએ, ભગવાનના નામનો મહિમા ગાવો જોઈએ, ઈશ્વરના નામના ગુણાનુવાદ ગાવા. અનેક સંત સમુદાય હતા, અનેક શ્રોતાગણ હતા. એમાંથી એક માણસ ઉભા થઈને કહે છે, મહારાજ પરીક્ષિતને તો ખબર છે કે આજથી 7મે દિવસે એનું મૃત્યુ છે, પણ જેને ખબર નથી એનું મૃત્યુ ક્યારે છે એને શું કરવું જોઈએ? ભાઈ પરીક્ષિતને તો ખબર છે કે આજથી 7મે દિવસે છે. 7 દિવસ સુધી એનું મૃત્યુ નથી, આજથી 7મે દિવસે છે. પણ આપણને તો એ નથી ખબર કે આપણે ઘડી બે ઘડી કેટલું જીવવાના. કોને ખબર કેટલું જીવશું? અને આમાં કોઈને ખબર નથી સાહેબ કેટલું જીવવાના. હા એટલું ચોક્કસ કહી શકીએ અમે 50 વર્ષ જીવ્યા, અમે 40 વર્ષ જીવ્યા. કેટલું જીવ્યા ને એ નક્કી થઈ શકે, કેટલું જીવવાના છો એ નક્કી ન કરી શકો તમે. કારણ ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું.
ભગવાન રામને નહોતી ખબર કે મારે અયોધ્યાની ગાદીએ બેહવાનું કે વનમાં જવાનું. તો આપણે તો કાળા માથાના મનુષ્ય શું ખબર પડે સાહેબ, ક્યારે જવાનું થાય કઈ નક્કી નહીં સાહેબ. સવારમાં આપણે ચા પીશું કે નહીં કોને ખબર, આપણા ભાગ્યમાં ચા લખાયેલી છે કે નહીં કોને ખબર. સવારે ઉઠીએ નહીં, આ બધું આમ નામ પડ્યું રહે, અને આ પડ્યું રહે ને એના કરતા થોડુંક દઈને જાજો, હાવ પડ્યું રહે એના કરતા. અને પછી છોકરા ક્યાં વાપરે કોને ખબર. છોકરા સારા હોય અને કદાચ અહીંયા એકાદી કીટ લખાવી જાય તો તમારા ઉદ્ધાર થઈ જાય, વાંધો નહીં. પણ નૈન પાછો ક્યાંક વયો જાય ને બેહી જાય ને ફાર્મમાં. હા, આ પૈસો વધ્યો ને પછી માણસ જેની પાસે પૈસા છે તરત જ પેલું કામ કરે. ભગત પેલું કામ શું કરે? ફાર્મ બનાવે. ફાર્મ તો લેવું જ પડશે. પણ હું એ દર વખતે કહું કથા તમને કહી જ દઉં, આ ફાર્મ વધ્યા ને એમાં માણા બેફામ થતો થઈ ગયો સાહેબ. ફાર્મ વધ્યામાં માણા બેફામ થઈ ગયો. મને ઘણા કઈ કાળુભાઈ આવું કે હું એને કહું ને ભાઈ આજ તું શું કામ વ્યસન કરે આવું? હા, જો આ વ્યસન નું આવ્યું આજ વળી પાછું લઈ લઉં. હાલો, આજે વ્યસનમાં કોને કોને જોડાવાનું છે ભાઈ? કેટલા જણા વ્યસની છો? જરા હાથ ઊંચો કરો તમે, સાચું બોલજો. કેટલા લોકો વ્યસની છો? આ ગાબાણી પરિવાર, વજુભાઈ તો કાલે મૂકી દીધું. એના ખાધા કે નહીં, આજે એના મોઢામાં હતા લગભગ. માવો હતો કે નહીં? હતો ને મોઢામાં. એ ક્યાં ગયા પાછા? આ વ્યસનની કેટલી તાકાત છે. વ્યસનની તલપ લાગે ને એટલે 5 ફૂટનો માણસ કથા મંડપમાં બેઠો હોય ને તો 2.5 ઇંચની એને ઓલી બીડી બહાર લઈને વહી જાય. આ વ્યસનમાં કેટલી તાકાત. 2.5 ઇંચની બીડી એને 5 ફૂટના માણસને મંડપની બહાર લઈને વહી જાય. આ ફરી વાર હાથ ઊંચો કરો તો કેટલા જણા વ્યસની બેઠા છે આમાં? પાન માવો ખાતા હોય, નાનું મોટું જે હોય, ભલે અમુક નો કહેવાય એવું હોય હોત ઈ હોતા ઊંચા કરજો, વાંધો નહીં. રંગ બદલવાનું. આજે કેટલા લોકો વ્યસન મુક્તિમાં જોડાવ છો? જરા હાલો, ઈ મારે કરવું જોઈએ ને. આ લોકો એની કીટ ઉઘરાવશે, હું મારી કીટ ઉઘરાવું. નકર મારું મારું આ મિશન નિષ્ફળ જાય. અહીંયા બધા એમ કહે કે આ બધી જગ્યાએ વ્યસન મુક્તિ કરાવે તો અહીંયા કેમ ન કરાવી? પણ મારે અહીંથી નવું હોત ચાલુ કરવું છે. વ્યસન મુક્તિ તો કરાવી પણ હારે ફેશન મુક્તિ કરાવી છે. કેટલા લોકો આજે વ્યસન મૂકવાના? જેને જેને આજ વ્યસન મૂકવા છે જરા ઊભા થઈ જાવ પોતાની જગ્યાએ, ચાલો એટલે ખબર પડે મને. ઓહો, બહુ જાજા થઈ ગયા મને. આ એક એટલે તું તો બેહી જા એલા છોકરા. હા, આ એક જ ઠીક. હજી હિંમત નથી હાલતી. આ આગલી લાઈનમાં બેઠા એને આગળ હાથ ઊંચો કર્યો તો ને અંભાઈ રણછોડભાઈ કીધું મને, ગોરધનભાઈ ને. ઓહો બાપુ, તમે આ ગોરધનભાઈ ને મારી ગાડીમાં તમને ખબર નિયમ છે મારો? હે બાપુ, મારી ગાડી નિયમ ખબર ને? આજે જ હું સવારમાં ગયો ત્યારે જ મેં લગભગ વાત કરી હતી. સૌજીભાઈ નું બેઠા હતા ને ત્યારે જ મને કે તમે વ્યસન મુક્તિ નું કરો. સારું, મેં કીધું વ્યસન મુક્તિ ની ક્યાં કરો? વ્યસન વાળા મારી ગાડીમાં એન્ટ્રી નથી. બાદ તારી કોઈ જગ્યા નથી મારી ગાડીમાં. તારા પૈસા તારી પાસે, વ્યસન હોય તો મારી ગાડીમાં ન બેહું તારે ભાઈ. મારે ને તારા પૈસા નું લેવા દેવા. મારે તો આ હું આની પાસે માગું, તમારી પાસે માગીને કેટલુંક માગું? હું આને કહું એટલે તમને લઈ આવે મારી પાસે. મારે તમને કેવું તમે મારી પાસે આવો? હું આને જ ન કહું એટલે હું તમને એકને કહું, આને એકને કહું તો આ કેટલાને મોકલી દે? એટલે એક જ વ્યસન મૂકશે આજે? એમ ભાઈ કેમ થાય? તમને કેમ લાગે છે? ગોરધનભાઈ એની સામું જોવે, એકબીજાની સામું જોયા કરે બે. રેવા દો તમે બે, રેવા દો, તમારું કામ નથી. કાંઈ વાંધો નહીં. આખા મલકને ખબર તો પડી ગોરધનભાઈ માવા ખાય છે. અમારે ઘરમાં થોડાક છે હજી આમાં, પણ એને લોકોને સમય આપી દો. સતીશભાઈ, આ લોકોને સમય આપી દો. ખબર તમને? સાંભળ્યું તમે? નથી સાંભળ્યું ને? આ તમને કહી દઉં. આમાં અમારે 2 જણા છે હજી પાનમાં વાળા. એને કહી દીધું
દ્વારકાની કથાના પહેલા દિવસે વ્યસન મૂકી દેજો, નકર પછીની કથાઓ કેન્સલ કરી નાખજો. મારી હાલે નહીં હાલો તમે. હવે તમારે નક્કી કરવાનું તમારે મારી ભેગું રહેવું છે કે વ્યસન ભેગું. હા બટુકભાઈ ભારે કર્યા તો એમ હાલતા છે. દ્વારકા નથી આવવાનું તમે દ્વારકા નહીં આવો. હા સારું ચાલો તમે ખાવ માવા. ક્યારે જતા રહેશો કોને ખબર છે સાહેબ. શું ભરોસો આ જિંદગીનો. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. કાલે વયા જાશું, બધું આમનમ પડ્યું રહેશે. જેટલું ભેગું કર્યું ને એ બધું આમનમ પડ્યું રહેશે. તારું તારા કામમાં નહીં આવે. આપણું ભેગું કરેલું હોય અને અંતિમ અવસ્થા આવે ને તો છોકરા આપણી વાહે પૈસા વાપરતા નથી. મેળવેલું તારું ને હાથ હેઠા પડ્યા, ખબર કાઢે છે કોક કોક રેડ્યા ખડ્યા. પછી પાણીનો કોઈ કળશો ન પાય, સમજ તો હારું છે. બધું મૂકીને વયું જવાનું સાહેબ. કેટલું આ તમે જુઓ, આ સ્વાર્થીલો વ્યવસાય, આ જગત કેટલો સ્વાર્થીલો છે. દાદા કે બાપુજી કે ઘરનો કોઈ પણ સભ્ય માંદો પડે અને ઘરમાં સરસ મજાની મોટી કાર હોય, આ કારમાં બેસાડી સુવારીને સીધો એને હોસ્પિટલ લઈ જાય. હોસ્પિટલમાં સારવાર કરતા કરતા એનું એ વ્યક્તિનું મૃત્યુ થાય ને એટલે પાછો ઘરે લઈ આવવાનો સમય થાય, શું કહે હવે સબ વાહિની બાંધી લ્યો, હવે મારી ગાડીમાં નહીં. સમય પૂરો થઈ ગયો સાહેબ તમારો, ને સ્વાર્થ પૂરો થઈ ગયો. જ્યાં સુધી આમાં પંચમહાભૂતમાં એક અંગૂઠા જેવડો જીવ છે ને ત્યાં સુધી તમારી કિંમત છે. બાકી છોકરો તમને તમારી ગાડીમાં ઘરે પાછો નહીં લાવે. આ યાદ રાખજો. બધું મૂકીને વયું જવાનું. ખાલી હાથ આવ્યો તો અને ખાલી હાથ જવાનો. સિકંદર એમ કહે છે કે જ્યારે હું મૃત્યુ પામું ને ત્યારે મારા હાથને ખુલ્લા રાખજો, એટલે સમાજના લોકોને ખબર પડે કે સિકંદરે આટલું ભેગું કર્યું ને તો એ ખુલ્લા હાથે જ ગયો, ખાલી હાથે ગયો છે. કઈ લઈને નહોતો આવ્યો તું. શું લાવ્યો તો શું લઈ જવાનો સાહેબ? કશું નહીં. એટલે કહેવું ગમે છે, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જાશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. બધું મૂકીને વયો જવાનું સાહેબ. કોણ જાણે ક્યારે શું થશે. રાજા, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એટલે ઈશ્વરનું યજન કરવું, ભગવાનનું ભજન કરવું. આમ જોવા જઈએ તો પરીક્ષિતનું મૃત્યુ 7મે દિવસે હતું અને આપણું મૃત્યુ 7 જ દિવસમાં છે. પ્રાથમિક શાળામાં એક કવિતા આવતી, રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, બુધ ચોથો, ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો, છેલ્લો વાર ગણાય. આમ કરીને અઠવાડિયું 7 વારનું થાય.
7 જ દિવસમાં મૃત્યુ છે. કોઈ આજ જશે, કોઈ કાલ જશે. અહીંયા કોણ અમર થયું સાહેબ? એટલે ગુરુ નાનકને લખવું પડ્યું, રામ ગયા રાવણ ગયા, જાકો બહુત પરિવાર. રામ ગયા રાવણ ગયા, જાકો બહુત પરિવાર. કહે ગુરુ નાનક સપના હે સંસાર. એક ના એક દિવસે તો ઉડી જવાનું સાહેબ, કઈ ખાતરી છે? માટે અહીંયા કોઈ રહ્યું નથી ને કોઈ રહેવાનું પણ નથી. આવ્યો ઈ જવાનો, ગયો એ પાછી પાછો આવવાનો. અને અહીંયા કોઈ કોઈને યાદ રાખતું નથી સાહેબ. દીકરા મા બાપને ભૂલી જાય છે. કદાચ દીકરો ગુજરી જાય તો મા બાપ એને ભૂલી જાય છે. 1 વર્ષ 2 વર્ષ યાદ રાખે, અને હવે તો પાંચમ જાય ત્યાં સુધી જ. બાકી તો એને સરસ મજાનો ફોટો ટીંગાડી દે અને સુખડનો હાર લગાડે. આ દિવાળીથી ઓલી દિવાળી ધૂમ ઉતરે. દાદાના ફોટા ઉપર એટલી બધી ધૂળ જામી ગઈ હોય, એને ઉતારવાનો સમય ન હોય સાહેબ, એને ઉતારવાનો ટાઈમ ન હોય. સુરાને થોડુંક ચોખ્ખું બને, નકર હવે મારો અવાજ વયો જાય. આટલો બધો બેજ ને નહીં આપી. તમામ વ્યક્તિઓ ભૂલી જશે સાહેબ. અહીંયા ગમે તેટલો રૂપાળો દેહ હોય, ગમે તેમ હોય, ભૂલી જશે. તારો દેહ રૂપાળો રે, નહીં રાખે ઘરમાં ઘડી. તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી જશે. તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી જશે. તારા સગા અને સંબંધીઓ થોડા દિવસમાં ભૂલી જશે. તને કઈ કામ નહીં આવે. 7 દિવસમાં મૃત્યુ પામવાનું એ નક્કી છે. કોઈ આજ ગયા, કોઈ કાલ જશે. જવાનું એ વાત નક્કી છે. ત્યારબાદ કહે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત, આ દુનિયામાં મુક્તિ 2 પ્રકારે મળે છે. એક સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. હવે તમારે કેવી મુક્તિ લેવી એ નક્કી તમારે કરવાનું. અને આમ જો તમને સમજાવવા જાવ તો તમારે મુસાફરી કરવાની છે. તમારે ટ્રેનમાં બેહવું છે કે પ્લેનમાં, એ નક્કી તમારે કરવાનું. પ્લેનમાં બેહવું હોય તો વધારે ટિકિટ થાય, ટ્રેનમાં બેહવું હોય તો ઓછી ટિકિટ થાય. પણ ફેર એટલો છે, પ્લેનમાં બેહો એટલે અહીંથી ઉપડો એટલે સીધા તમારી મંજિલે, અને ટ્રેનમાં બેહો એટલે એક પછી એક પ્લેટફોર્મ થતું જવાનું. એમ આ મનુષ્ય અવતારમાંથી સિદ્ધિ મુક્તિ જોઈતી હોય તો ભગવાનના નામનું નાણું વધારે ભેગું કરવું પડશે. અને કદાચ તમારે જો એક પછી એક સ્ટેશન જવું હોય, મનુષ્યમાંથી નીકળીને પશુમાં, પશુમાંથી નીકળીને પક્ષીમાં, એમાંથી નીકળીને કીડા મકોડામાં, આમ કરતા કરતા તમારે મુક્તિ મેળવવી હોય તોય તમારા હાથની વાત છે. મુક્તિ 2 પ્રકારે મળશે. મુક્તિની વાત બતાવી અને અંતમાં બીજા સ્કંદના અંતમાં બતાવ્યું. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે, એટલે મહાપુરાણના 10 લક્ષણો બતાવ્યા. અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમુત્તય મનવંતરે ઈશાનો કથા નિરોધ્યો મુક્તિયાશ્રય. શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે, એટલે એના 10 લક્ષણો બતાવ્યા. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનો કથા નિરોધ્ય કથા મુક્તિ કથા, અને આ 9 કથાની ઉપર રહી છેલ્લે આશ્રય કથા. ભગવાનનો આશ્રય છે. એટલે ભગવાન પાસે માગ્યું, આશરા ઇસ જહા કા મિલે યા ના મિલે, બસ તેરા સહારા સદા ચાહીએ. 10 આ મહાપુરાણના 10 લક્ષણોની વાત બતાવી અને બીજા સ્કંદને પણ વિરામ આપ્યો. એ કથા ભગવાન સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સંભળાવી. ત્યારબાદ હવે ત્રીજા સ્કંદનો પ્રારંભ થાય, અને એ ત્રીજા સ્કંદનો પ્રારંભ સુખદેવજી મહારાજે ગંગાના કિનારે કર્યો રાજા પરીક્ષિતને સંભળાવવા માટે. અને હું પણ કરું, પણ આવતીકાલ 3 વાગે, આજે નહીં. આવતીકાલ 3 વાગે બપોરે મળીશું, ત્યારે ત્રીજા સ્કંદની કથાનો પ્રારંભ કરીશું. કાલે રાત્રે 11:30-12 વાગ્યાની આજુબાજુ ભગવાન ઋષિનું પ્રાગટ્ય થશે, એની કથા છે. એટલે કથાને આપ સૌ માણવા માટે વળી પાછા પધારજો. આજની કથાને વિરામ આપો એ સમયે 2 મિનિટ માટે ભાવ સગાઈએ. કેવો અમારે દ્વારકાની કથા છે,
છે એમાં સતીશભાઈ તો અહીંયા છે, આ ઘનશ્યામભાઈ અમારા મુખ્ય યજમાન છે દ્વારિકાની કથાના. સતીશભાઈ ઉકાણી ને ઘનશ્યામભાઈ ઠુમર ગરમલી, આ બે ક્યાં ગયા? બે ગયા બે? ક્યાં છે? આ તો તમને કઈ પગમાં હાકળ બાંધી છે હે? અહીંથી પ્રેક્ટિસ પાડો, અહીંથી થોડીક અહીંયા રિહર્સલ કરી લ્યો એટલે ન્યા પરફોર્મન્સમાં વારો ન આવે, વાંધો નહીં આવે. આપણને ગાવ ભાવ છે. સંકલ્પ હતો હરિદ્વારથી, હું ને બાપુ બે હતા હરિદ્વારમાં. ત્યાંથી સંકલ્પ કર્યો હતો કે ગંગા કિનારે કરી તો હવે ગોમતી કિનારે જવું છે. અને બરાબર ઉકાણી પરિવારની કથા ને મેં સંકલ્પ અહીંયા જાહેર કર્યો કે મારો આવો સંકલ્પ છે. એટલે ઘનશ્યામભાઈ ઠુમર ને સતીશભાઈ ઉકાણી આ શુભમ ગ્રુપે તરત જ આ સ્વીકાર કરી લીધો કે અમને મુહૂર્ત આપી દો. આજે આખા ગુજરાતને ખબર પડી ગઈ, દેશ વિદેશમાં ખબર પડી ગઈ કે આજે આ ઠુમર પરિવાર અને ઉકાણી પરિવાર દ્વારિકાના મુખ્ય યજમાન છે. તમારે લોકોને દ્વારિકા આવવું હોય તો છૂટ છે. આવવાનું જવાનું તમારા ઉપર, તમારી રીતે કરવાનું, રહેવાની વ્યવસ્થા તમારી રીતે કરવાની, જમવાની વ્યવસ્થા અમારું ત્યાં એ ઠુમર પરિવાર કરશે. 3 ટાઈમ તમને જમવાની વ્યવસ્થા ઠુમર પરિવાર આપશે. હા, એ કથા લક્ષ્મણ લાઈવ નથી, પણ હું ઠાકોરજીને પ્રાર્થના કરું કે લક્ષ્મણ લાઈવ થઈ જાય. સતીશભાઈ, હા, એ મારો મનોરથ હજી પૂરો નહીં થાય ત્યાં સુધી થઈ જશે. મેં તો લક્ષ્મણ લખાઈ દીધી, તમારે જે કરવું એ કરજો બે. હવે ઘનશ્યામભાઈ મારી હામું જોઈને વાત કરવાની. મેં લક્ષ્મણ લખાઈ દીધી તારીખ, હવે તમારે જે કરવું એ કરજો. આખું ગુજરાત રાહ જોઈને બેઠું દ્વારકાની કથાની. બરાબર છે? આ લોકો નકર વાહે આવશે એટલે મારો મનોરથ ન્યા ગયો બીજો, એટલે પછી ન્યા મારે ગૌરાવું. સમજી ગયા? તમે જેમ અહીંયા નાચો છો ને એમ કેટલાય ગુજરાતમાં ઘરના ટીવીની સામે નાચતા હશે અત્યારે. હા, આ ટીવીની સામે અનેક વ્યક્તિઓ નાચે છે અને ઈ ગાતા હશે. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, તેરે જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, તેરે જાવું ગમતું નથી. એ મારે માથે છે યમુનાજીની કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. હે રાધા! જય હો! જાયું તો આવી ના આવ્યા, ઘેરે જાવું ગમતું નથી. આમે મારે કથાને વિરામ કરી જવું છે. જેટલા બેઠા છો ને હવે એ બધા હરિભક્તો વધ્યા છે, ઠાકોરજીના પ્યારા બધા. તો જ્યાં બેઠા છો ત્યાં ઊભા થઈ જાવ એટલે થોડી વાર આપણે ગોકુળમાં જઈ આવીએ. શરણાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો વાછરડાના ખેલ રે, ઘેરે જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. પાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું
મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે મન શ્રી રાધે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી 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 તોય તમારે જાવું પડશે તોય તમારે જાવું પડશે તોય તમારે જાવું પડશે તોય તમારે જાવું પડશે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આજના દિવસની કથાને અહીંયા વિરામ કરવો છે, પણ આપ સૌને પ્રાર્થના છે કોઈ પોતાનું સ્થાન ન છોડે, એમને પાછા બેસી જાજો, કારણ કે હજી થોડા ઘણા દાતાશ્રીઓના મહેમાનોના સ્વાગત લેવા છે. એટલે આપણી ઘરે મહેમાન આવે ને આપણે બસમાં ચડી જઈએ એવું આપણે નામ નોંધાવવું નથી. આવો મારી કથાને આજના દિવસને વિરામ કરું એ સમયે ભાવ સે ગાઈએ. હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. ગોવર્ધનનાથ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. વલ્લભાધીશ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. આજ કે આનંદ કી જય. પ્રેમ से बोलो नमः પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આજના દિવસની કથાને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માત પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ બપોરે 3 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. હરિઓમ તત્સત. રાધે રાધે. હમણાં પૂજ્ય દાદાએ જેમ વાત કરી એમ દ્વારકાની કથાનો જેમણે સંકલ્પ પૂરો કરવાનો નિર્ણય લીધો છે એવા ઘનશ્યામભાઈ ગરમલી અને સતીશભાઈ ઉકાણીને વિનંતી છે કે દાદાના આશીર્વાદ લેવા માટે ધર્મમંચ પર પધારશે. ઘનશ્યામભાઈ ગરમલી અને સતીશભાઈ ઉકાણી ધર્મમંચ ઉપર પધારશે. જે ઓનલાઈન દાન આપણને આવ્યું છે એમની એક યાદી લેવી છે. બિપિનભાઈ પટેલ 1000 રૂપિયાનું દાન આપે છે. દક્ષાબેન ઇન્દ્રવન પંચાલી રાજપીપળાથી ₹5000નું દાન આપે છે. હર્ષદભાઈ કલાભાઈ ઢોલરિયા જેતપુરથી ₹1100નું દાન આપે છે. શારદાબેન કિશોરભાઈ કોસિયા ₹2100નું રાજકોટથી દાન આપે છે. ઉર્મિલાબેન ચંદુભાઈ લુવા ₹5151 મોરબીથી દાન આપે છે. ₹7000 સરોજબેન દિનેશભાઈ જોશી મુંબઈથી દાન આપે છે. આ બધા લક્ષ્યનલના માધ્યમથી ઓનલાઈન દાન છે. જોરદાર તાળીઓથી આ તમામ દાતાઓને વધાવો. રાણા અજયસિંહ જામનગરથી ₹5000નું દાન આપે છે. તન્મતીબેન દિનેશકુમાર પટેલ બાળવાથી ₹5000નું દાન આપે છે. અને રાજેશ્રી પ્રકાશભાઈ ભટ્ટ એક કીટ એમના તરફથી આવે છે. કાંતિભાઈ આલગિયા હીરપરાવાળા એના તરફથી એક કીટ આવે છે. વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. રાજેશ્રી પ્રકાશભાઈ ભટ્ટ એક કીટ અને કાંતિભાઈ આલગિયા હીરપરવાળા સુરત એમને પણ વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. શારદાબેન કિશોરભાઈ સંખિયા ખાંભાવાળા એ ₹2500નું દાન કરે છે. તાળીઓથી વધાવો. પંકજભાઈ ડી પારેખ વડોદરાવાળા ₹5000નું દાન કરે છે. જોરદાર તાળીઓના નાદ સાથે આ તમામ દાતાઓને વધાવો. લક્ષ્યનલના માધ્યમથી ધર્મેન્દ્રભાઈ પ્રભુભાઈ રૂપાલા સિદ્ધિ ટ્રેડર્સ મોરબીથી 2 કીટનું દાન કરે છે. એમને પણ તાળીઓના નાદ સાથે વધાવી લ્યો. દિવ્યાબેન મનુભાઈ ભુવા વૃંદાવન હોટેલ માયાપાદરથી સ્કૂલની શિષ્યવૃત્તિ સ્વરૂપે બાળકોને ₹2100નું દાન કરે છે. તાળીઓના નાદ સ્વરૂપે વધાવો. દીપકભાઈ અર્જુનભાઈ ગોંડલિયા ₹1100નું દાન કરે છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. નિમિષાબેન પ્રવીણભાઈ વિરડિયા 1 કીટનું દાન આપે છે. એમને પણ તાળીઓના નાદ સાથે વધાવો. તાળીઓ તો પાડો, ઓનલાઈન દાન આવ્યું છે.
પુરુષોત્તમભાઈ કાનજીભાઈ સરવૈયા 500 રૂપિયાનું દાન આપે છે, એમને પણ તાળીઓના નાદથી વધાવો. જયરામભાઈ કાનજીભાઈ સરવૈયા રૂપિયા 2100નું દાન કરે છે, જોરદાર તાળીઓથી વધાવો. આ તમામ જેમણે લક્ષ ચેનલના માધ્યમથી દાન કર્યું એવા તમામ દાતાઓને એકવાર તાળીઓના નાદ સાથે વધાવીએ. રમેશભાઈ પોપટભાઈ સતાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, રૂપિયા 11,000નું દાન કરે છે. વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. રમેશભાઈ પોપટભાઈ સતાણી એક કીટના દાતા છે, વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. 176 નંબરથી 220 નંબરના જે ગંગા સ્વરૂપ બહેનો છે એ મંચની આગળ ઉપસ્થિત થશે. 176 થી 220 નંબરના ગંગા સ્વરૂપ બહેનો મંચની સામેની સાઈડ ઉપસ્થિત થશે. અશ્વિનભાઈ આજની આરતી પણ એમને જ ઉતારવાની છે, એટલે એમને આરતી માટે પણ સહભાગી કરજો. 176 થી 220 નંબરના તમામ ગંગા સ્વરૂપ બહેનો સ્ટેજની સામેની સાઈડ ઉપસ્થિત થશે. અને મારુતિ ધૂન મંડળના યુવાનોને, બે યુવાનોને વિનંતી કરું કે કીટનો ફોટોગ્રાફ અહીંયા આ ગંગા સ્વરૂપ બહેનોની સાથે મૂકશે. આ તમામ ગંગા સ્વરૂપ બહેનોને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો, જેમને આજે આપણે કીટ અર્પણ કરી રહ્યા છીએ. અને આ ગંગા સ્વરૂપ બહેનો આ કીટની પોતે આ કીટ લઈ અને આનંદ અનુભવી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આ તમામ બહેનોને એકવાર વધાવી લઈએ. આ 45 બહેનો 176 થી 220ના 20 બહેનો જેમનો ક્રમાંક છે એમને આપણે આ કીટ અર્પણ કરી રહ્યા છે. આ કીટ અર્પણ થાય ત્યારે આપણે સૌ કોઈ તાળીઓથી એમને વધાવીએ, જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. જેમના હિતાર્થ માટે, જેમના લાભાર્થ માટે અને જેમને સહયોગ આપવા માટે આ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાનું આયોજન છે, એમને સહયોગ મળી રહ્યો છે. મારુતિ ધૂન મંડળને જેમણે 11 લાખ રૂપિયાનું દાન આપ્યું છે એવા વિક્રમભાઈને તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. આ ઉપરાંત જે મહેમાનો ઉપસ્થિત છે તમામ મહેમાનોને વિનંતી કરીશ કે મંચની ઉપર આરતી માટે ઉપસ્થિત થશે. સાથે બાપુને પણ વિનંતી કરીશ કે આરતીમાં જોડાશે. દિનેશભાઈ નાથાભાઈ પાનસેરિયા 2 કીટના દાતા છે. દિનેશભાઈ નાથાભાઈ પાનસેરિયા જોરદાર તાળીઓથી વધાવીએ. મારુતિ ધૂન મંડળના સભ્યના પિતાશ્રી દિનેશભાઈ નાથાભાઈ પાનસેરિયા તાળીઓના નાદથી વધાવો. એમને સન્માનિત કરવા માટે હું મંચ ઉપર આમંત્રિત કરું છું. 2 કીટના દાતા છે, જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. અલ્પેશભાઈ સાવજ, અશ્વિનભાઈ સાવજ, મયુરભાઈ સાવજ, નરસિંહભાઈ, જીવરાજભાઈ કાકડિયા, પ્રવીણભાઈ કુંભાણી, આ તમામ મહેમાનોને વિનંતી છે કે દાદાના આશીર્વાદ લેવા માટે મંચ ઉપર આવશે. રજલાલભાઈ પાચાણી વંડાવાળા, તેજસભાઈ લક્ષ્મણભાઈ ઘોબાણી, કપિલભાઈ લક્ષ્મણભાઈ સુદાણી, ઉદયભાઈ ભરતભાઈ સુહાગિયા, મિતુલભાઈ લાઠિયા, મનીષભાઈ ચોડવડિયા આર્કિટેક્ચર છે, જેમણે આ ડિઝાઇનને બનાવવા માટેનો પોતાનો સાથ અને સહકાર આપ્યો છે એવા મનીષભાઈ ચોડવડિયા, મિતુલભાઈ લાઠિયા, પ્રકાશભાઈ ઠુમ્મર, ગોરધનભાઈ અકબરી, વિપુલભાઈ બુટાણી, જગદીશભાઈ સંગડાણા, જગદીશભાઈ કોઠિયા, શૈલેષભાઈ દેત્રડ, હાર્દિકભાઈ કોઠિયા, સતીશભાઈ ઉકાણી, ચેતનભાઈ ભાલાળા, આ તમામ મિત્રોને વિનંતી છે કે મંચ ઉપર પધારશે. આ તમામ મિત્રોનો સાથ અને સહકારથી આ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાનું આયોજન થઈ રહ્યું છે. આ તમામ મિત્રો દાદાના આશીર્વાદ લેશે અને પછી મંચની ઉપર આરતીની અંદર જોડાશે. દરેક ગંગા સ્વરૂપ બહેનો અહીંયા નીચે આરતી પડી છે, સ્વયંસેવકોને વિનંતી કરું કે આરતી ગંગા સ્વરૂપ બહેનોને આપશે અને એ પણ આરતીની અંદર જોડાશે. આજની આરતી એમના હાથે ઉતારવાની છે. વિનંતી કરું છું દરેક બહેનોને કે બધા જ બહેનો આરતીમાં જોડાશે. સ્વયંસેવકોને વિનંતી કરું કે એ આરતી એમને અર્પણ કરશે. મોહનભાઈ રાઘવભાઈ વસાણી અમદાવાદથી એક કીટ લખાવે છે, જોરદાર તાળીઓથી એમને વધાવો. અમદાવાદથી એક કીટ મળે છે. થાકી ગયા છો? તાળીઓથી પાડતા દોસ્તો, જોરદાર તાળીઓથી વધાવો. મોહનભાઈ રાઘવભાઈ વસાણી. અનિરુદ્ધભાઈ સુહાગિયાને પણ વિનંતી કરું કે આરતીમાં જોડાશે. મહેશભાઈ અને મુકેશભાઈ વધારા છે ગઢિયા, એમને પણ વિનંતી કરું કે આરતીમાં જોડાશે. આ તમામ મહાનુભાવોને વિનંતી છે કે આજની આરતીમાં જોડાશે. આજની આરતી આપણા ગંગા સ્વરૂપ બહેનોને હાથે ઉતારવાની છે. એકવાર ગંગા સ્વરૂપ બહેનોને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. એમનું સ્વમાન, એમનું માન અને એમનું જે અસ્તિત્વ છે આજ આપણે અહીંથી રોપાવાનું છે. કેમ કે આપણે એવો પણ એક આધાર લીધો છે કે સ્વમાન ભર્યું જીવન, એટલે ગંગા સ્વરૂપ બહેનનું સ્વમાન ભર્યા જીવનની આજથી શરૂઆત કરવી છે. આરતી તરફ આગળ વધીએ. जय काना काना प्रभु जय काना काना मीठी मोरली वाला मधुरी सी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काना कामण गारा कान कामण बहू की गावाले कामण बहू की गा माखण छोरी मो
ચિત ચોરી લીધા જય કાળા કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી વાલ વૈકુંઠ ઉતારી કાલિય મર્દન કીધા ગાયો ને ચારી ઓ જય કાળા કાળા ગોવર્ધન તોલ્યો વાલે કચલી આંગળીએ વાલે કચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓ જય કાળા કાળા ગુણ તણો તુજે પાર કે મેં નહીં આવે વાલા કે મેં નહીં આવે અને તિનતી વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાળા કાળા ઓમ જય કાળા કાળા ઓમ જય કાળા કાળા ઓમ જય કાળા કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષે મંગલાતનો હરિ સર્વ મંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां जले जले आरार्धक्यं समर्पयामि ભાગવત ભગવાનને આરતી આપી દો ત્યાર પછી તમે આરતી લઈ લ્યો હસ્તદેવર વંદનમ ત્યાર પછી તમે આરતી લઈ લ્યો આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ અથ સંકીર્તન પ્રાર્થનમ હરિ ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ નમસ્કારાન નમસ્કરોમિ યથ સંકીર્તનમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો 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 કથા સાંભળવા હરિગુણ ગાવા વેલા વેલા આવજો કથા સાંભળવા હરિગુણ ગાવા વેલા વેલા ઓ હનુમંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો હનુમંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરા
વાસુદેવ નારાયણ વાસુદેવ નારાયણ વાસુદેવા कृष्ण कन्हैया लाल की जय आज के आनंद की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हनुमान जी महाराज की जय।